સુરતમાં આજે વકીલ મંડળની ચૂંટણી યોજાઈ છે। ટોટલ 17 સીટ માટે 44 જેટલા વકીલોએ ઉમેદવારી નોંધાવી છે। તે ઉપરાંત 11 કાઉન્સિલર મળી કુલ 17 સીટ ઉપર ચૂંટણી છે, જેમાં છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલી ખેંચતાણ અને તોડજોડનો આખરે આજે અંત આવશે। આજે તમામ હોદ્દેદારો તેમજ 11 કારોબારી સભ્યોનું ભાવિ પણ નક્કી કરાશે। આ વખતે ચૂંટણી વધુ રસપ્રદ જોવા મળે તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે દર વર્ષે પ્રમુખ સહિતના હોદ્દા માટે એક પેનલ જોવા મળતી હતી, પરંતુ આ વખતે તમામ હોદ્દાના ઉમેદવારોએ પોતપોતાની રીતે અલગ પ્રચાર પણ કર્યો છે। સુરતમાં આજે વકીલ મંડળનું ઇલેક્શન યોજાઈ રહ્યું છે, તેમાં હોદ્દેદારો અને કારોબારીઓનું ભાવિ નક્કી થશે। મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં અત્યારે વકીલ ભાઈઓ જોવા મળી રહ્યા છે। વિવિધ જે બોર્ડ છે એ પણ એમની સામે દેખાઈ રહ્યા છે। ટોટલ 17 સીટ માટે 44 જેટલા વકીલોએ ઉમેદવારી નોંધાવી છે, ઉપરાંત 11 કાઉન્ટર પણ આવે તેમ કુલ 17 સીટ પર ઇલેક્શન યોજાશે। ત્યારે છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલી આ ખેંચતાણનો તડજોડ આખરે આજે અંત આવશે। દિવસ દરમિયાન વકીલો જે છે એ મતદાન કરશે। ત્યારે કેટલાક વકીલ ભાઈઓ આપણી સાથે છે, આપણે એમનેથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। વિકાસભાઈ, શું કહેશો, આજે કઈ રીતનું ઇલેક્શન યોજાશે? આજે અમારે ટોટલ 17 સીટ્સ પર ઇલેક્શન છે, જેમાંથી 11 કાઉન્સિલ મેમ્બરો છે અને 6 ઉપરની પોસ્ટો છે, જેમાં પ્રમુખથી લઈને એલઆર સુધીની બધી જ પોસ્ટો આવી જાય છે। ટોટલ 70 જેટલા કેન્ડિડેટ્સ આ જે અમારો ચુનાવ પર્વ છે એમાં ઝંપલાવ્યા છે ને આજે સાંજે એટલે રાત્રે સુધી અમારું સેમ ડે ઇલેક્શન રિઝલ્ટ બી આવી જશે। તમામે તમામ જે હોદ્દેદારો આવવાના છે એમને મારી શુભેચ્છા છે કે ભાઈ અમારા બહારના જે પણ મહત્વના પ્રશ્નો છે એમને લઈને કાર્ય કરે ને વકીલોને હિતમાં આવે એવી બધી કાર્યપ્રણાલી આગળ ધરાવે। ચોક્કસથી વકીલોના હિતમાં આવે એવી કાર્યપદ્ધતિ આગળ વધે, પરંતુ આજે હોદ્દેદારો અને કારોબારીઓનું ભાવિ નક્કી થશે, શું માનવું? મારે એવું માનવું છે કે જેટલા ઉમેદવારો છે એ લોકોના હિત માટે કામ કરે, વકીલોના હિત માટે કામ કરે, એટલા માટે જ એ લોકો એને ચૂંટી રહ્યા છે। અને બધા જે કેન્ડિડેટ છે એ એમની એડી ચોટીની જોર લગાવી રહ્યા છે જીતવા માટે, અને જીતશે તો બહાર માટે કામ કરશે એ તો નક્કી છે, ગમે એ જીતે। એટલે મારી લોકોને નમ્ર વિનંતી છે કે તમે તમારા લાડીલા અને જે કામ કરશે તે લડૈયા હોય એને ચૂંટો અને વિજય બનાવો। લોકતંત્રના સૌથી મહત્વનો તહેવાર છે એટલે કે ચૂંટણી, ભાગ લો, 100% મતદાન કરો, મારી અપીલ છે। ચોક્કસથી વિજેતા જે પણ થશે, જે પણ ભાવિ નક્કી થશે, કામ તો લોકો માટે જ કરાશે, એટલે મન મૂકીને મતદાન કરવા માટે પણ વકીલો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે દિવસ દરમિયાન આજે વકીલ મંડળનું ઇલેક્શન યોજાશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।